સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યમાં હજુ 4 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે આજે રાજ્યના 18 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। આ તરફ અમદાવાદ ઉપરાંત અન્ય સ્થળોએ ગરમીનો પારો ઉચકાવાનું પણ અનુમાન છે। અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રી। સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યમાં હજુ 4 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે આજે રાજ્યના 18 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। આ તરફ અમદાવાદ ઉપરાંત અન્ય સ્થળોએ ગરમીનો પારો ઉચકાવાનું પણ અનુમાન છે। અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે।